शिक्षक कभी साधारण नहीं होता। જય હિન્દ મિત્રો, ટેટ 2ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે. ક્યાંથી વાંચવું, શું વાંચવું? કોઈ પણ જંગ જીતવા માટે પહેલાં તેના મેદાનમાં જવું પડે અને ટેટ 2 માટે મેદાન એટલે તેનો અભ્યાસક્રમ. આજે આપણી વિભાગ 1 અને વિભાગ 2માં ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના દરેક ટોપિક વિશે ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરીશું મિત્રો. પહેલાં આપણે જે પણ પરીક્ષા, કોઈ પણ પરીક્ષા હોય તેની તૈયારી કરતાં પહેલાં આપણને અભ્યાસક્રમ વિશે ખબર હોવી જોઈએ, કયો અભ્યાસક્રમ છે. તો આપણે મિત્રો શરૂઆત કરીએ. વિભાગ 1માં કુલ 75 પ્રશ્નો રહેશે. મિત્રો પહેલાં એ કહી દઉં કે આપણે 150 પ્રશ્નો પૂછાશે. સમય 120 મિનિટનો હશે મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. તો તે રીતે તૈયારી કરવી પડશે, અત્યારથી જ તૈયારી ચાલુ કરી દેવી પડશે મિત્રો. વિભાગ 1માં કુલ 75 પ્રશ્નો રહેશે અને ગુણ પણ 75 રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ. એમાં આપણે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર એના 25 પ્રશ્નો રહેશે અને 25 ગુણ. બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રમાંથી શું પૂછાય? તો એમાં બાળ વિકાસ પાછો છે, એના 10 ગુણ છે. વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, બાળ વિકાસના સિદ્ધાંતો, વારસો અને વાતાવરણની બાળ વિકાસ પર અસર, સામાજિકકરણની પ્રક્રિયા, સામાજિકકરણની જે પ્રક્રિયા છે, પછી સામાજિક જગત અને બાળક, શિક્ષક અને માતા પિતા સહપાઠી સાથે જે સંકળાયેલી છે આ બાબતો, એના વિશે પ્રશ્નો પૂછાય. મિત્રો આ પ્રશ્નો બધા મોટાભાગે આપણે ડીએલએડના મોડ્યુલો છે, બીએડના મોડ્યુલો છે, એનામાંથી જ પ્રશ્નો પૂછાય છે. તો એ જ આપણે ખાસ ધ્યાન રાખવાનું. પછી જીન પિયાજેનો અધ્યયન રચનાત્મક સિદ્ધાંત, પછી વાયગોત્સ્કીનો અધ્યયનના સામાજિક રચનાવાદનો સિદ્ધાંત, અધ્યયનના સિદ્ધાંતો જેમાં સ્કિનર, થ્રોન્ડાઇક અને પાવલોના પૂછાય છે. બાળ કેન્દ્રીય શિક્ષણના પ્રશ્નો પૂછાય. પછી બીજો છે બુદ્ધિ સંકલ્પના, એમાં હાર્વર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, સાંવેગિક બુદ્ધિ. પછી જાતિ વિષયક ભેદ દૂર કરવા કેળવણીની ભૂમિકા, વૈયક્તિક ભિન્નતા જેમાં ભાષા, જાતિ, સમાજ, ધર્મ વગેરે આધારિત મુદ્દા આવી શકે. અધ્યયતાની ભાષા અને શાળા. મૂલ્યાંકનમાં કયા કયા પ્રશ્નો? તો મૂલ્યાંકનની સંકલ્પના, અધ્યયનનું મૂલ્યાંકન, અધ્યયન માટે મૂલ્યાંકન, સતત અને સર્વાંગી મૂલ્યાંકન અને રચનાત્મક મૂલ્યાંકન. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો આમાં મૂલ્યાંકનમાં. વર્ગખંડમાં અધ્યયતાઓની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનની વિકાસ અને અધ્યયતાઓની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના. વિભાગ 1બમાં સમાવેશી શિક્ષણની સંકલ્પના અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સમજ, એના 5 ગુણ છે. તો એમાં ઉપેક્ષિત, વંચિત અને વિવિધ પરિવેશ ધરાવતા અધ્યયતાને સંબોધવા, અધ્યયન અક્ષમતા અથવા દિવ્યાંગતા ધરાવતા બાળકોની રજૂઆતને સંબોધવી, મેધાવી અધ્યયતાની જરૂરિયાતોને સંબોધવી, પ્રતિભાશાળી, સર્જનાત્મક અને વિશેષ ક્ષમતા ધરાવતા અધ્યયતાઓને સંબોધવા. પછી છેલ્લો છે આમાં સમાવેશી શાળા અને શિક્ષક. આ બધા મુદ્દા ધ્યાને ખાસ મિત્રો રાખજો. વિભાગ 1Cમાં અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર, જે 10 ગુણનું છે. વિદ્યાર્થીઓ કઈ રીતે વિચારે અને શીખે છે, અધ્યયતાની શૈક્ષણિક સિદ્ધિમાં પછાતપણાના કારણો, શાળામાં અને શાળા બહાર થતા અધ્યયન વચ્ચેનો સંબંધ અને તફાવત, અધ્યયનમાં સામાજિક, સાંસ્કૃતિક અને જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ, રચનાત્મક 5E મોડલ, પ્રેરણાનો સિદ્ધાંતો, અધ્યયનને અસર કરતા પરિબળો, અધ્યયન સંક્રમણ, અધ્યાપન સૂત્રો, એ પણ ખાસ મિત્રો જોઈ લેવા. ભાષા ગુજરાતી અને અંગ્રેજી, એમાંથી 25 ગુણના પ્રશ્નો છે મિત્રો. આમાં આપણને આપેલા છે કે આ વિભાગમાંથી આટલા ગુણના પ્રશ્નો પૂછાશે કે આટલા પ્રશ્નો પૂછાશે, પણ
એમાં 2, 3, 4, 5 પ્રશ્નો અઘાપાછી હોઈ શકે. કદાચ ભાષામાંથી આપણને 30 પ્રશ્નો પણ પૂછી નાખે. ચોક્કસ 25 પ્રશ્નો લખેલા છે તો 25 પ્રશ્નો એ પૂછતા નથી. અઘું પાછું હોઈ શકે, ઓછા હોઈ શકે, વધુ પણ હોઈ શકે. એટલે ખાસ ધ્યાન રાખવું. ભાષાકીય સજ્જતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગ વ્યવહાર, આંતરક્રિયાને લગતી સજ્જતા, ભાષાના મૂળ તત્વો, પ્રત્યાયન અને સાર અર્થ ગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો, તેમજ અપરિચિત પાઠો વાંચવા. 2 પાઠ કે ગદ્ય અથવા નાટક કે એક કાવ્ય હોઈ શકે છે. કોઈ અપરિચિત આપણને ફકરો આપે અને એના આધારે આપણને પ્રશ્નો આપેલા હશે અને એના આધારે પ્રશ્નો પૂછશે. પ્રશ્નો સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્ય કુશળતા પણ પ્રશ્ન પૂછાશે. વ્યાકરણ પણ મિત્રો થોડું ઘણું પૂછીએ છે એટલે ખાસ ધ્યાન રાખજો. શ્રવણ કથન ભાષા શિક્ષણમાં મહત્વ. મિત્રો આ પણ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. 3. સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો, જેમાંથી 25 પ્રશ્નો પૂછાય છે જીકે આમાં. પછી રિઝનિંગ, લોજિકલ પ્રશ્નો હોય, પછી ટીચિંગને લગતા પ્રશ્નો હોય. આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. જે પણ 25 ગુણ છે એમાં ખાસ ધ્યાન રાખવું મિત્રો. પછી આપણે હવે વિભાગ 2, એમાં પણ કુલ 75 પ્રશ્નો રહેશે. 75 ગુણ. એમાં આપણે પહેલાં ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ગણિતના વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્ર 40 ગુણનું છે. 40 ખાસ ધ્યાન રાખવું એટલા માટે. જેમાં ગણિત વિષય વસ્તુ 25 ગુણનું છે. ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત વિષય વસ્તુને વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન. આ કસોટીમાં ધોરણ 6 થી 8 ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ 12 સુધીનું રહેશે. એટલે આપણે ગણિત વિજ્ઞાનની બુક 9, 10ની પણ ધ્યાને રાખવી. ગણિતનું પદ્ધતિશાસ્ત્ર જે 15 ગુણનું છે. જેમાં શું પૂછાઈ શકે? ગણિતનું સ્વરૂપ, અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન, ગણિતની ભાષા, સમુદાય ગણિત, મૂલ્યાંકન, ઉપચારાત્મક શિક્ષણ, ગણિત શિક્ષણની મુશ્કેલીઓ, ગણિત શિક્ષણના મૂલ્યો, ગણિત શિક્ષણના હેતુઓ, ગણિત શિક્ષણની પદ્ધતિઓ જેવી કે નિદર્શન, પ્રયોગ, પ્રોજેક્ટ, આગમન, નિગમન, પૃથ્થકરણ, સંયોગીકરણ. આ ખાસ પદ્ધતિઓ તૈયાર કરવી મિત્રો. ગણિતનો અન્ય વિષય અને અનુબંધ, બીજા વિષય સાથે એનો સંબંધ શું છે, અનુબંધ શું છે, એવા પણ પ્રશ્નો આવી શકે છે. વિજ્ઞાનના વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર. વિજ્ઞાનના વિષય વસ્તુ જેનું પદ્ધતિશાસ્ત્ર એમાં 35 ગુણનું છે. જે વિજ્ઞાન વિષય વસ્તુ એના 25 ગુણ એમાં ફાળવેલા છે. વિજ્ઞાન વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન, રોજબરોજના અનુભવ સાથેનું વિજ્ઞાન, સ્વાનુભવો, અવલોકન, નિરીક્ષણ આધારિત પ્રશ્નો. આ કસોટીમાં ધોરણ 6 થી 8 વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછાશે, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધી 12મા ધોરણ સુધી રહેશે. તો ખાસ ધ્યાન રાખવું મિત્રો. વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર એ 10 ગુણનું છે. વિજ્ઞાનનું સ્વરૂપ અને માળખું, પછી કુદરતી વિજ્ઞાન, લક્ષ્યો અને ઉદ્દેશ્યો, વિજ્ઞાનની સમજણ અને કદર, અલગ અલગ અભિગમો પૂછાશે, નિદર્શન, પ્રયોગ, શોધ, પ્રદર્શન, પ્રોજેક્ટ જે વિજ્ઞાનની શિક્ષણ પદ્ધતિઓ છે ખાસ તૈયાર કરી દેવી. પછી વિજ્ઞાન શિક્ષણમાં અધ્યયન, અધ્યાપન સામગ્રી, મૂલ્યાંકન, જ્ઞાનાત્મક, મનોશારીરિક, ભાવાત્મક, નિંદનાત્મક, ઉપચારાત્મક શિક્ષણ. વિજ્ઞાન વિષયમાં નવીનીકરણ, વિજ્ઞાન મંડળ, ક્ષેત્રીય મુલાકાત, વિજ્ઞાન પ્રયોગશાળા. અહીંયા આપણે ગણિત વિજ્ઞાનનો જે ભાગ 2 છે એની આપણે અભ્યાસક્રમ પૂરો થાય છે. હવે
ભાષાવાળા મિત્રો માટે છે, જે પણ 75 ગુણ 75 પ્રશ્નો. ભાષામાં આપણે શું તૈયાર કરવાની તે ખાસ જોઈએ. ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાનું મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો પૂછાશે મિત્રો. આ કસોટીમાં ધોરણ 6 થી 8 ભાષા વિષયના અભ્યાસક્રમને આધારિત પ્રશ્નો ખાસ પૂછાય, તો એ ખાસ તૈયાર કરી લેવા, વાંચી લેવું 6 થી 8ના પાઠ્યપુસ્તકો. પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ 12 સુધી રહેશે. એટલે આપણે ધોરણ 12 સુધીના પાઠ્યપુસ્તકો વાંચવાના રહેશે. ગુજરાતી ભાષા, જેમાં 20 ગુણ ગુજરાતી ભાષા વિષય વસ્તુ 15 ગુણનું એમાંથી પૂછાશે અને ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર 5 ગુણનું રહેશે. અંગ્રેજીમાં 20 ગુણ, એમાંથી અંગ્રેજી ભાષા વિષય વસ્તુ 15 ગુણ, અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર 5 ગુણ, એમ થઈને 20 ગુણ થાય છે. પછી હિન્દીમાં ભાષામાં 20 ગુણ ટોટલ રહેશે, જેમાં હિન્દી ભાષા વિષય વસ્તુ 15 ગુણ અને હિન્દી પદ્ધતિશાસ્ત્ર 5 ગુણ. આપણે સંસ્કૃત હશે બધાને મોટા ભાગે, તો એમાંથી 15 ગુણનું પૂછાશે, જેમાં ભાષા વિષય વસ્તુ 10 ગુણનું અને પદ્ધતિશાસ્ત્ર 5 ગુણનું. ઉપરોક્ત ભાષા વિષય વસ્તુનું પદ્ધતિશાસ્ત્ર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી તેમજ સંસ્કૃત અથવા ઉર્દુ અથવા મરાઠી ભાષા શાસ્ત્ર. અભ્યાસ અને અભિગમ, શીખવું અને સંપ્રાપ્તિ. ભાષા શિક્ષણના સિદ્ધાંતો. આ મુદ્દા ખાસ ધ્યાન કરી દેવા, જોઈ લેવા મિત્રો. ભાષા વિકાસ માટે શ્રવણ અને કથનની ભૂમિકા. આઈટી એટલે કે માહિતી ટેકનોલોજીના સાધન તરીકેનો ઉપયોગ. વિચારોને મૌખિક અને લેખિત રીતે વ્યક્ત કરવા માટે વ્યાકરણની સમીક્ષાત્મક ભૂમિકા. વિવિધતા ધરાવતા વર્ગખંડમાં ભાષા શિક્ષણના પડકારો. ભાષા સંબંધિત મુશ્કેલીઓ હોય, ભૂલો, અવરોધો. ભાષા કૌશલ્યો, જે કાંઈ સાંભળવું, બોલવું, વાંચવું, લખવું, અર્થગ્રહણ, અભિવ્યક્તિ, શબ્દભંડોળ. ભાષા કૌશલ્યોનું મૂલ્યાંકન. અધ્યયન અધ્યાપન સામગ્રી, જેવી કે પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, બહુભાષીય સ્ત્રોતો. ઉપચારાત્મક શિક્ષણ. મિત્રો, આ બાબતો ભાષાવાળાએ ખાસ ધ્યાન રાખવી. હવે છેલ્લો અંતનો વિભાગ જે સામાજિક વિજ્ઞાનવાળા માટે છે. મિત્રો, સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર 75 ગુણનો રહેશે, જેમાં સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુમાંથી 50 ગુણ આવી જશે. એટલે આપણે 6 થી 12 સુધી આપણે સામાજિક વિજ્ઞાનના જે મુદ્દા, ઇતિહાસ, ભૂગોળ, આ બધા મુદ્દા ખાસ ધ્યાન રાખવા મિત્રો. 6 થી 8 તો આપણને કમ્પ્લીટ આવડવા જ જોઈએ. 9-10નું પણ ખાસ વાંચવું. સામાજિક વિજ્ઞાનમાં દેશ પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ, દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ, સામાજિક મૂલ્યો જેવી બાબતોને આવરી લેવાશે. આ કસોટીમાં ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય સંબંધ ઉચ્ચ પ્રાથમિક 12મા ધોરણ સુધી રહેશે મિત્રો. અને સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર એ પણ 25 ગુણનું છે. આપણે જે ડીએલએડનું મોડ્યુલ છે સામાજિક વિજ્ઞાન, એ મોડ્યુલમાં આપેલું છે, તો ખાસ આ મોડ્યુલ આપણે તૈયાર કરી નાખવું મિત્રો. એમાં કયા કયા મુદ્દા છે, તો સામાજિક વિજ્ઞાનની સંકલ્પના અને સ્વરૂપ, સામાજિક વિજ્ઞાન વિષયના નિર્ણયાત્મક શક્તિ, પછી વિવેચનાત્મક યાદશક્તિ વિકસાવવી, તપાસ, અનુભવજન્ય પુરાવો, સામાજિક વિજ્ઞાનના શિક્ષણના ધ્યેયો, વર્ગખંડ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ, પછી આધાર પદ્ધતિ, જીવન વૃત્તાંત પદ્ધતિ, પ્રાદેશિક પદ્ધતિ જે કુદરતી પ્રદેશ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે, પછી પ્રોજેક્ટ પદ્ધતિ, આત્મકથા પદ્ધતિ, આગમન નિગમન, પ્રવાસ પદ્ધતિ. સામાજિક વિજ્ઞાન શિક્ષણ માટે અધ્યયન અધ્યાપન સામગ્રી, જેવી કે પૃથ્વીનો ગોળો, નકશા, ચાર્ટ, ચિત્રો, સિક્કા, નમૂના, સમયરેખા, એટલાસ. સામાજિક વિજ્ઞાન અભ્યાસ શીખવાની મુશ્કેલીઓ, જે સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસ માટે જે મુશ્કેલીઓ આવે તે. પછી સામાજિક વિજ્ઞાનનો અન્ય વિષયો સાથેનો સંબંધો,
સામાજિક વિજ્ઞાન વિષયના સંદર્ભો જેવા કે પુસ્તકો, મેગેઝિન, આ બધી માહિતી ખાસ ધ્યાન રાખવી. સામાજિક વિજ્ઞાન ખંડ, સામાજિક વિજ્ઞાન મંડળની પણ બાબતો ધ્યાન રાખવી. સામાજિક વિજ્ઞાન શિક્ષણ દ્વારા મૂલ્ય શિક્ષણ અને સામાજિક વિજ્ઞાન શિક્ષણ અને ક્ષેત્ર મૂલ્યાંકન, આ બધા મુદ્દા મિત્રો ધ્યાને રાખીને આપણે પરીક્ષાની તૈયારી કરવાની છે. આ મુદ્દાઓના આધારે જ આપણને પેપરમાં પૂછાશે. આના અભ્યાસક્રમના આધારે જ પૂછાવાનું છે. પણ આપણને આપેલું છે કે આ પ્રશ્નોમાંથી આ વિભાગમાંથી આટલા પ્રશ્નો પૂછાઈ શકે, પણ એમાં થોડું ઘણું અઘું પાછું થઈ શકે, 4-5 પ્રશ્નો કે વધારે પણ થઈ શકે. અત્યારે આ વર્ષે જે ટેટ 2025માં જે ટેટ 1ની પરીક્ષા લેવાય એમાં ઇંગ્લિશના 30 માર્કનું પૂછાવાનું હતું, એની જગ્યાએ 40 પ્રશ્નો પૂછાયા, 40 માર્કનું. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો મિત્રો, આ હતો ટેટ 2નો સંપૂર્ણ અભ્યાસક્રમ. યાદ રાખજો, સફળતા મેળવવા માટે તૈયારીની શરૂઆત આજથી જ કરવી પડશે. જો તમે આ સિલેબસ મુજબ પ્લાનિંગ સાથે વાંચવાની શરૂઆત કરશો તો તમને સફળતા જરૂર મળશે. આ વિડીયોને તમારા એવા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જે ટેટ 2ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આવી જ ઉપયોગી માહિતી અને તૈયારી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો. આભાર. જય હિન્દ, જય ભારત મિત્રો.